શ્રી દ્વારકેશજી કે બહુ સરસ. ચાલો, રેકોર્ડિંગ સારું થઈ ગયું. શ્રી દ્વારકેશજી કહે છે કે યમુના કિનારે રસલીલામાં તત્પર તલ્લીન ભગવાન અને ભક્તો વચ્ચે જે મધુર સંવાદ થાય છે તે પોપટ શ્રી યમુનાજીને ભગવાન અને ભક્તોની વાણીના મધુર અનુકરણ દ્વારા કહીને વાચિકી સેવા કરી શ્રી યમુનાજીમાં રસભાવો પ્રગટ કરે છે. વાચિકી સેવા, વાણીથી. મોર પોતાના રંગબેરંગી પીંછા ફેલાવી કલા કરી નૃત્ય કરે છે અને નૃત્ય દ્વારા શ્રી યમુનાજીને રીઝવી કાયિકી સેવા કરે છે, શરીરથી સેવા કરે છે. હંસ માનસી સેવા કરે છે. આદિ પદથી અન્ય પક્ષીઓનું સૂચન છે. શ્રી ગુસાઈજીના મતે કબૂતર, કોયલ, સારસ, ચક્રવાક વગેરે પક્ષીઓ પણ શ્રી યમુનાજીના તટ ઉપર રહી પોતાના કલરવથી શ્રી યમુનાજીમાં વિવિધ રસભાવો જાગૃત કરે છે. સારસ, શુક, હંસ, ચકોર, ચિત્રિત નૃત્ય સુમોર, કલકપોત, કોકિલા, મધુર ગાવનો. શ્રી શ્યામ મનોહરજી કહે છે ભૂતલ પર પધારેલા શ્રી યમુનાજી માટે અહીંયા બે વિશેષણ વપરાયા: ભુવન પાવની અને અનેક સ્વનય. શુકમયુર હંસા દીદી પ્રિયા વિરિવ સેવિતા. બે વિશેષણ, પહેલું ભુવન પાવની અને બીજું અનેક સ્વનૈહી શુકમયુર હંસા દીદી પ્રિયા વિરિવ સેવિતા. આ બંને વિશેષણો ભગવાનનો શ્રી યમુનાજી પ્રત્યેનો પ્રેમ બતાવે છે. શ્રી યમુનાજી આવા બે વિશેષણ વાળા હોવાથી પ્રભુ એમને પ્રેમ કરે છે, પરંતુ આ બે પદાવલીથી પ્રભુનો નિરતિ સ્નેહ સમજાતો નથી. આ નિરતિશય સ્નેહ અતિશયથી પણ વિશેષ એવો સ્નેહ પ્રગટ થયો ત્રીજી પદાવલીથી: તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદર. આ પદાવલીમાં શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપ સૌંદર્યનું વર્ણન છે. જે સ્વરૂપ શ્રી કૃષ્ણની અવતાર લીલામાં પ્રગટ થાય છે. શ્રી ગુસાઈજી સમજાવે છે શ્રી યમુનાજીનો જલ પ્રવાહ એ ભૌતિક જલ પ્રવાહ નથી. સાક્ષાત શ્યામ સુંદર શ્રી યમુનાજી છે. એ જલ પ્રવાહમાં પ્રગટતા તરંગો ભૌતિક જલ લહેરીઓ નથી, પણ શ્રી યમુનાજીની સાક્ષાત ભુજાઓ છે. આ તરંગાવલીઓ યમુનાજીમાં જે તરંગો ઉઠે છે, એક પછી એક તરંગોની હારમાળા ચાલ્યા કરે છે પ્રવાહમાં, એટલે તરંગાવલી શબ્દ વાપર્યો છે. આ તરંગાવલીઓ કિનારા પરની વાલુકાઓ પર પ્રસરે છે. મોજા કિનારા ઉપર ફેલાય છે અને પાછા આવે છે. એ વાલુકા કણો નથી, રેતીના કણ નથી, પણ ઝીણા મોતી છે. આવા ઝીણા મોતીના કંકણો યમુનાજીએ એમની ભુજાઓમાં ધારણ કર્યા છે. તરંગો એ ભુજાઓ છે, અને એ ભુજારૂપી તરંગો જ્યારે કિનારા પર પથરાય છે ત્યારે કિનારા પરના ઝીણા રેતીના રજકણો એ મોતી જડેલા કંકણો એ ભુજાઓમાં ધારણ કર્યા હોય એવા દર્શન થઈ રહ્યા છે. આપણા ભૌતિક નેત્રોથી આપણને આ આધિદૈવિક દર્શન ન થાય, એટલે આપણને એમ લાગે કે જલ તરંગો રૂપી ભુજાઓમાં વાલુકા કણો રૂપી ઝીણા મોતી જડેલા કંકણ ધર્યા છે. એ કેવલ કલ્પના હશે, પણ આપણી આધિદૈવિક દ્રષ્ટિ નથી. આધિદૈવિક દ્રષ્ટિ શિવરાજીની અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી જો પ્રાપ્ત થાય તો આચાર્ય ચરણો જે દર્શન અહીંયા પોતાની વાણીથી કરાવી રહ્યા છે એ દર્શન આપણને અવશ્ય થાય, પણ આ નેત્રોથી ના થાય.
વિશ્વરૂપ દર્શન યોગમાં પ્રભુએ અર્જુનને પણ એમ કહ્યું છે કે આ તારા ચર્મચક્ષુ તું મારા વિરાટ સ્વરૂપના દર્શન નહીં કરી શકે. દિવ્યમ દદામિ ચક્ષુ પશ્યમે યોગમ ઐશ્વરમ. મારું યોગ રૂપી ઐશ્વર્ય એના દર્શન હું તને દિવ્ય ચક્ષુ આપું છું એનાથી કર. એટલે આપણને પણ જો શ્રી અમનાજીની કૃપાથી શ્રી આચાર્ય ચરણોની કૃપાથી એવી આંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આપણને પણ શ્રી યમુનાજીના તરંગોમાં અને કિનારા ઉપર ફેલાતા એ તરંગોમાં મોતી જડેલા કંકણ ધરેલી શ્રી યમુનાજીની ભુજાઓ ના દર્શન અવશ્ય થાય. શ્રી યમુનાજીના બે ઊંચા કિનારા વાસ્તવમાં આપના પુષ્ટ નિતંબો છે. પુષ્ટ નિતંબો પર મોતી જડિત કંકણો વાળી ભુજાઓ પસારી રહ્યા છે. જેમને નવવધુ લગ્ન માટે ઢોળ શણગાર સજી પતિને રીઝવવા જાય તેમ યમુનાજી પણ સોળે શણગાર સજી પ્રભુ પાસે પધારી રહ્યા છે એમ સૂચવવા અહીં હસ્તમાં ધારણ કરેલા મોતી જડિત કંકણોનું વર્ણન કર્યું છે. શ્રી અંગની સુંદરતાનું નિરૂપણ કરવા યમુનાજીના હસ્ત અને નિતંબોનું નિરૂપણ કર્યું. પ્રથમ દ્રષ્ટિએ આ પદાવલીથી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપ સૌંદર્યનું વર્ણન કરતા જણાય છે. પણ એ દ્વારા આપ એવું સૂચવી રહ્યા છે કે શ્રી યમુનાજીના આવા અલૌકિક રૂપને શ્રી કૃષ્ણ પોતાના સ્નેહાસક્ત નેત્રોથી નિરખી રહ્યા છે અને એના કારણે શ્રી કૃષ્ણમાં શ્રી યમુનાજી પ્રત્યે નિરઅતિશય સ્નેહ પ્રગટ થયો છે. આપણા સૌના હૃદયમાં સ્નેહનો કુદરતી ભાવ રહેલો જ છે. તેમાંથી આપણા જીવનમાં આપણે જે રસનો અનુભવ કરીએ છીએ એને રસ શાસ્ત્રની ભાષામાં શૃંગાર રસ કહેવામાં આવે છે. આ શૃંગાર રસ પ્રગટ થવાની પ્રક્રિયા ભરત મુનિએ સમજાવી છે. જેમ બીજને જમીન ખાતર અને પાણી આપવાથી એ અંકુરિત થાય તેમ આપણા હૃદયમાં બીજ ભાવ રૂપે રહેલો સ્નેહ એનો જે સ્થાયી ભાવ એ વિભાવ અનુભાવ અને સંચારી ભાવથી ઉદ્દીપ્ત થઈ શૃંગાર રસ રૂપે અનુભવાય છે. વિભાવના બે પ્રકાર છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. આ આખી રસ નિષ્પત્તિની જે પ્રક્રિયા રસશાસ્ત્રમાં બતાવવામાં આવી છે એની ચર્ચા આપણે વિસ્તારપૂર્વક આપણા સત્સંગમાં કરી ચૂક્યા છીએ. અને એ આપણા અને આપણા પ્રભુ વચ્ચેના સંબંધમાં કઈ રીતે લાગુ થાય, એપ્લાય થાય એની પણ ચર્ચા ભગવત કૃપાથી યથામતી આપણે કરી ચૂક્યા છીએ. એને અહીંયા આપણે પુસ્તકમાં જે ગ્રંથમાં આપેલો છે શ્રી રમેશભાઈ સમજાવી રહ્યા છે એના દ્વારા એને ફરી તાજી કરી રહ્યા છે. આલંબન વિભાવ એટલે એવી વ્યક્તિ કે જેને જોતા સ્નેહ ભાવ વધે. પ્રેમીને માટે પ્રેમિકા અને પ્રેમિકાને માટે પ્રેમી એ આલંબન વિભાવ છે. ઉદ્દીપન વિભાવ એટલે સ્નેહને પ્રગટ થવા માટેનું અનુકૂળ વાતાવરણ, જેમ કે વસંત ઋતુ અથવા વર્ષા ઋતુ વગેરે. અનુભાવ એટલે સ્નેહ પ્રગટ થવાનું પ્રયોજન, જેને લઈને સ્નેહ પ્રગટ થાય. સંચારી ભાવ એટલે સ્નેહની અભિવ્યક્તિ વખતે થતી શારીરિક ક્રિયાઓ, રોમાંચ વગેરે. આ સર્વ ભાવો જ્યારે એકરૂપ થાય ત્યારે એમાંથી શૃંગાર રસ પ્રગટ થાય છે. એને રસશાસ્ત્રમાં રસ નિષ્પત્તિ કહેવામાં આવે છે. શ્રી ગોસાઈજી એમની વિવૃત્તિમાં આજ્ઞા કરે છે કે આ શ્લોકથી યમુનાજી દ્વારા શ્રી ઠાકોરજીનો શૃંગાર રસ પ્રગટ થયો છે. અહીં અનુભાવ, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ વર્ણવેલા છે. ગોસાઈજીની આ આજ્ઞાને આપણે સમજીએ. આ બહુ અદ્ભુત વસ્તુ છે.
શિવરાષ્ટકમાં અને ખાસ કરીને આ શ્લોકમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ જે ચંદ્રાવલીજી સ્વરૂપ છે એ આખી રસ નિષ્પત્તિની પ્રક્રિયા શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી વચ્ચે જે થઈ રહી છે એને કૃપા કરીને આપણી આગળ પ્રગટ કરી રહ્યા છે. શ્રી ઠાકોરજી અલૌકિક આનંદ રસરૂપ છે, રસ સ્વરૂપ છે. તેથી એમના હૃદયમાં શૃંગાર રસનો સ્થાયી ભાવ, રતિ, પ્રેમ તો છે જ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્પષ્ટ આજ્ઞા કરે છે, પ્રીતિસ્તુ ભગવત ધર્મ. પ્રેમ, રતિ એ તો ભગવાનનો ધર્મ છે. યમુનાજી પ્રભુનો આ પ્રેમ વધારવા માટે વ્રજમંડળમાં પધાર્યા. એમના પધારવાનો હેતુ અહીંયા અનુભાવ રૂપે વર્ણવાયો છે. યમુનાજીનું ભુવન પાવની વિશેષણ એ અનુભાવ છે. યમુનાજીના તટ ઉપર કલરવ કરતા પક્ષીઓના કારણે જે મધુરતાનું વાતાવરણ જન્મે છે એ ઉદ્દીપન વિભાવ છે. તેથી એમનું બીજું વિશેષણ અનેક સ્વની પ્રિયાભિરીવ સેવિતામ સુખમયુર હંસા દેવી, આ ઉદ્દીપન વિભાવ છે. તરંગ ભુજકંકણ વાળું પદ યમુનાજીના સ્વરૂપ સૌંદર્યનું વર્ણન કરતું હોવાથી એ આલંબન વિભાવ છે. આમ યમુનાજી માટેનો શૃંગાર રસ શ્રી ઠાકોરજીમાં પ્રગટ થાય છે. આમ શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં શ્રી યમુનાજીના પૃથ્વી પર પધારવાના પ્રયોજનને અનુરૂપ એમના રસશાસ્ત્રીય ગુણધર્મોનું વર્ણન કર્યું છે. શ્રી મહાપ્રભુજી આ શ્લોકના છેલ્લા ચરણમાં શ્રી યમુનાને કૃષ્ણ તુર્ય પ્રિયા કહે છે. એનું રહસ્ય સમજ. કેટલા વાગ્યા ભાઈ? 10 ને 19, 9 ને 19. તુર્ય પ્રિયા આપણે આગળ જોઈ ગયા એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ જે કૃષ્ણની અવતારકાલીન લીલામાં પ્રગટ થાય છે. આથી આ લીલા પહેલા સંબંધિત દિવ્ય ગુણો વાળા શ્રી યમુનાજીના દોષોનું પણ શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક વર્ણન મળે છે. ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પધરાવી જતી વખતે યમુનાજી ખૂબ ઊંચા ઉછળ્યા ત્યારે એમને શ્રી સુખદેવજીએ યમાનુજા કહ્યા. આખરે તો યમુના બેન આવો ટોણો માર્યો. એ પ્રસંગના સુબોધિનીજીમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જો એક બાજુ અહીંયા શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના ગુણાનુવાદ પ્રસન્નતા પૂર્વક અને વિપુલ પ્રમાણમાં કરી રહ્યા છે. અને એ જ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના જન્મ પ્રકરણમાં ત્યારે શ્રી વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુળ જઈ રહ્યા છે એ કથામાં એ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી યમુનાજીને કહે છે, સ્વભાવ તોપી યમુના ક્રૂરા. સ્વભાવથી યમુના ક્રૂર છે. આવું શ્રી મહાપ્રભુજીના શબ્દો છે. સતીશ કાકા, 1 મિનિટ સાંભળો, પૂરી વાત સાંભળો. આવું કેમ બોલ્યા શ્રી મહાપ્રભુ? આ વર્ણન શ્રી યમુનાના આદિ ભૌતિક જલ પ્રવાહનું છે. અને બીજું કારણ એની પાછળ એ છે, અને આ વર્ણન એમના આધિદૈવિક સ્વરૂપનું નથી. શ્રી ઠાકોરજીના આધિદૈવિક સ્વરૂપમાં પણ હવે અચ્છા સ્વભાવ તોપી યમુના ક્રૂરા, આવું શ્રી મહાપ્રભુજી પણ કેમ બોલ્યા સુબોધિનીજીમાં? પોતાના પ્રાણ પ્રેષ્ઠને પરિશ્રમ થઈ ગયો છે, એ સહન નથી થતો. આગળ પણ દશમ સ્કંદના તામસ સાધન પ્રકરણમાં ઇન્દ્રએ જ્યારે વ્રજ ઉપર પ્રલયના મેઘો વરસાવવાનું શરૂ કર્યું અને વ્રજવાસીઓ ત્રાસીને ગોવિંદમ શરણમ યયુ, ગોવિંદના શરણે ગયા એવું શ્રી ભાગવતમાં વર્ણન આવે છે. એ પ્રસંગમાં પણ શ્રી મહાપ્રભુજીએ વ્રજવાસીઓને પણ ટોણો માર્યો છે.
કે પ્રભુની રક્ષાનો વિચાર કરવાને બદલે પોતાના પ્રાણોની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી. શ્રી મહાપ્રભુજીનો શ્રી ઠાકોરજી પ્રત્યેનો જે આ તત્સુખનો અતિ ઉત્કટ ભાવ છે એ અહીંયા સ્વભાવ રૂપી યમુના ક્રૂરા આવા શબ્દોમાં પ્રગટ થાય છે. શ્રી ઠાકોરજીના આદિદૈવિક રૂપમાં પણ તેમનું અંશી મૂળ રૂપ અને અંશ દેવ રૂપો સમજાય છે, તેમ શ્રી યમુનાજીના આદિદૈવિક રૂપમાં પણ તેમનું મૂળ અંશી સ્વરૂપ અને એના અંશરૂપ પ્રભેદો ભેદના ભેદ સમજાય છે. કૃષ્ણ તુર્ય પ્રિયા શ્રી યમુનાજીનું આદિદૈવિક મૂળ અંશી સ્વરૂપ છે, ત્યારે દ્વારકા લીલામાં કાલિંદી એમનું અંશ સ્વરૂપ છે. સ્વયં કાલિંદીનું વચન છે કે હું યમુના જલમાં વસું છું. આ પ્રમાણે વેદમાં યમ યમી સંવાદમાં યમાનુજાનું વર્ણન છે, એ પણ એમનો અંશાવતાર જ સમજવો. યમુનાજી બ્રજલીલામાં ભગવાનના ચતુર્થ પ્રિયા સ્વામીજી છે. શ્રી કાલિંદી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પટરાણી છે. આ બંને હકીકતોને વાસ્તવમાં કોઈ સંબંધ નથી એવું સમજાય છે. પ્રિયત્વ હોવું એ સંબંધ તો છે, પણ પ્રિયત્વ હોવું એ ઉત્તમ બાબત છે. પત્ની હોવું અને પ્રિયત્વ હોવું એમાં અંતર છે. એમ સૂચવવા અહીંયા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણના પ્રિયા કહે છે. બ્રજમાં 4 સ્વામીજીઓ છે. મુખ્ય સ્વામીની શ્રી ઋષભાન કિશોરી શ્રી રાધિકાજી, સર્વાત્મ ભાવવાળા પ્રૌઢા વિવાહિતા ગોપભાર્યા શ્રુતિ રૂપા શ્રી ચંદ્રાવલી, જેમને અન્ય પૂર્વા પણ કહેવામાં આવે છે. ત્રીજા ઋષિ રૂપા કુમારિકાઓ અવિવાહિતા હોવા અનન્ય પૂર્વા, તેમણે કાત્યાયની વ્રત કરેલું, એમના મુખ્ય શ્રી રાધા સહચરી, અને ચોથા શ્રી યમુનાજી. શ્રી રાધિકાજીના યુથની ગોપિકાઓ તામસ ભાવ પ્રધાન છે. ચંદ્રાવલીજીના યુથના ગોપીજનો રાજસ ભાવ પ્રધાન છે. કુમારિકાઓનું યુથ સાત્વિક ભાવ પ્રધાન છે, ત્યારે શ્રી યમુનાજીનું યુથ નિર્ગુણ અથવા ગુણાતીત ભાવ પ્રધાન છે. આમ આ 4 યુથ પૈકીના એક યુથના સ્વામીની હોવાથી શ્રી યમુનાજી સૂર્ય પ્રિયા છે. પદ્મપુરાણના યમુના મહાત્મ્યમાં યમુના અભિષેક અધ્યાયમાં ભગવાને શ્રી યમુનાજીને આશ્લેષ સુખ અને પોતાના સાનિધ્યનું વરદાન આપ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આના દ્વારા શ્રી યમુનાજી કૃષ્ણપ્રિય હોવાની બાબતને શાસ્ત્રનું પ્રમાણ પણ પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ શ્લોકમાં ભુવન પાવનિત્વ એ શ્રી યમુનાજીના ત્રીજા અલૌકિક ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવ અને ભગવાન વચ્ચેનો સંબંધ જોડવામાં આવતા પ્રતિબંધોને શ્રી યમુનાજી દૂર કરી જીવના તન મનની પુષ્ટિ શુદ્ધિ કરી ભક્તોનો ભગવાનમાં અને ભગવાનનો ભક્તમાં સ્નેહ વધારનારા છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે સૌ પણ મારી સાથે શ્રી યમુનાજીને નમન કરો. નમત કૃષ્ણ સૂર્ય પ્રિયામ, આની પણ આપણે પહેલા ચર્ચા કરી છે. 16 ગ્રંથોમાં ક્યાંય પણ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞાર્થક ઇમ્પરેટિવ ક્રિયાપદ નો પ્રયોગ કર્યો હોય તો આ એક જ ઠેકાણે કર્યો છે, નમત. આ તો તમારે કરવું જ પડશે. નમત, નમસ્કાર, નમન કરો. આમ આપણે આ શ્લોકને વિસ્તારથી સમજ્યા. ફરી એનો ભાવાનુવાદ એક વખત યાદ કરી લઈએ. ભક્તનો ભગવાનમાં અને ભગવાનનો ભક્તમાં સ્નેહ વધારવા શ્રી યમુનાજી ભક્તોના દોષ દૂર કરી એમને સેવા અને અનન્યતાથી શુદ્ધ કરવા ભૂમિ પર પધાર્યા છે. એમની પ્રિય સખીઓ જેવા મોર, પોપટ, હંસ વગેરે પક્ષીઓ એમના તટ ઉપર કલરવ દ્વારા એમની સેવા કરે છે. એમણે તરંગો રૂપી ભુજાઓ પર વાલુકા રૂપી મોતીના કંકણ ધર્યા છે. ઊંચા કિનારાઓ રૂપી નિતંબોથી શોભતા શ્રી કૃષ્ણના ચોથા સ્વામીજી શ્રી યમુનાજી છે. તમે એમને નમન કરો.
અહીંયા ત્રીજો શ્લોક પૂર્ણ થયો. ચોથો શ્લોક અનંત ગુણ ભૂષિતે. આ શ્લોકમાં સ્ત્રીલિંગનું સંબોધન વિભક્ત અને પુલ્લિંગની સપ્તમી વિભક્ત એની જે ચમત્કૃતિ શ્રી મહાપ્રભુજીએ વાક્પતિએ પ્રગટ કરી છે એનો આસ્વાદ આપણે કરીશું. એ ક્રમ હવે આપણે આવતા સત્સંગમાં લઈશું. હા, હવેનો આપણો ક્રમ સર્વ નિર્ણય પ્રકરણમાં તનુહિત પ્રજા સેવા પ્રકાર નું નિરૂપણ શ્રીમદ આચાર્ય ચરણોએ સ્વયં 20 કારિકાઓ દ્વારા કર્યું છે. કારિકા 226 થી 245 એનો જે ક્રમ આપણે અને એના ઉપર શ્રી મહાપ્રભુજીએ પોતે રચેલી પ્રકાશ ટીકા, શ્રી પુરુષોત્તમજીએ રચેલી આવરણ બંધ, આના સમન્વય પૂર્વક પૂજ્યપાદ શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીએ એ સુંદર રીતે સમજાવ્યું છે. સેવાનું મહાપ્રભુજીને અભિપ્રેત મૂળ સ્વરૂપ શું છે એને પ્રગટ કર્યું છે. એ ક્રમ આપણો ચાલી રહ્યો છે. જરાક એક મિનિટ. એનું અનુસંધાન આપણે આજે સાધવાનું છે. અત્યાર સુધીમાં 226 થી 230 5 કારિકાઓનું વિવરણ આપણે સમજ્યા. શ્રી મહાપ્રભુજી કેવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ આપણા જેવા અબુધ જીવોને સિદ્ધાંત સમજાવી રહ્યા છે. એ પણ આપણે અનુભવ્યું. જો 226 કારિકામાં આ માર્ગમાં આવેલા જીવમાં આ માર્ગનું ફલ પ્રાપ્ત કરવાનો અધિકાર કોનો છે? આવી તો ગમે તે જાય, પણ માર્ગના ફલ સુધી પહોંચવાનો અધિકાર કોનો છે? એ લક્ષણો પહેલી કારિકામાં બતાવે. એટલે પ્રવેશ કોને માટે લાભદાયી છે એ બતાવ્યું. ત્યાર પછી એમાં પ્રવેશ કર્યા પછી જીવે સર્વપ્રથમ શું કરવાનું? તો ગુરુનું શરણ ગ્રહણ કરવાનું. ગુરુનું શરણ ગ્રહણ કરવા માટે ગુરુ કેવા હોવા જોઈએ એના લક્ષણો શ્રી મહાપ્રભુજીએ 227મી કારિકામાં બતાવ્યું. 228મી કારિકામાં એવા ગુરુ ના મળે તો શું કરવું? હાથ જોડીને બેસી રહેવું? પછી મહાપ્રભુજી આજ્ઞા કરી કે એવા ગુરુ ન મળે તો પણ બેસી નહીં રહેવાનું. પોતાને મનગમતું વ્રત લીલાથી સંબંધિત ભગવત સ્વરૂપ લાવીને ભગવત સેવા તો શરૂ કરી દેવાની. સેવા શરૂ કરી દેવાની આજ્ઞા કર્યા પછી સેવા કઈ રીતે કરવાની એ ધીમે ધીમે શ્રી મહાપ્રભુજી આપણને બતાવતા જાય છે. આ મૂળ સિદ્ધાંતો છે. એનો વિસ્તાર પછીના સમયમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના સમયમાં થયો. એને પછી આપણે સમજીશું. આનો આ પાયો છે, આ બેઝ છે. આના ઉપર, આ પાયા ઉપર અષ્ટયામ સેવાનો, વૈભવયુક્ત સેવાનો આખો પ્રાસાદ, આખો મહેલ શ્રી ગુસાઈજીએ ઉભો કર્યો છે. પણ પાયો આ છે. એટલે એને આપણે પહેલા સમજવું જરૂરી છે. તો સેવા શરૂ કરી દેવી એવી તો આજ્ઞા કરી. પછી જેની સેવા શરૂ કરી એનામાં કેવો ભાવ રાખવો
કયા ભાવથી એને સેવવા, એની આજ્ઞા, એની સમજૂતી 229મી કારિકામાં આપી. અને એ ભાવ રાખીને એવા ઉપચાર કરવા, એ સ્વરૂપને કઈ રીતે લાડ લડાવવા, એની સમજૂતી આપણને 230મી કારિકામાં યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈ, જે રીતે વસ્ત્રો અને આભરણોથી સ્વરૂપની સુંદરતા પ્રગટ થાય, નિખરીને બહાર આવે, એવી રીતે અલંકાર એને શણગારવું. અને એકલા સ્વરૂપને નહીં, પણ પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાં આજુબાજુ એ સ્થાનને પણ સુંદર રીતે શણગારવું. આવી આજ્ઞા 230મી કારિકામાં કરી. હવે આ બેઝિક વસ્તુ થઈ. સૂત્રાત્મક રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવી દીધું કે જે રીતે સુંદરતા પ્રભુની પ્રગટ થાય, પ્રભુના દર્શન કરતા ચિત્તને પ્રસન્નતાનો અનુભવ થાય, એ રીતે વસ્ત્રો અને આભરણોથી પ્રભુનો શૃંગાર કરવો, આટલું સમજાવી દીધું. હવે એ વસ્ત્રો ને આભરણોના શૃંગારનો આખો પ્રકાર શ્રી ગોસાઈજીએ વિસ્તાર કર્યો. વાર્તા સાહિત્યના આધારે એવું સમજાય છે કે શ્રી મહાપ્રભુજીના સમયમાં શ્રી ગોવર્ધન ધરણને 2 જ પ્રકારના શ્રીમસ્તકના શૃંગાર, મુકુટ અને પાઘ, આ 2 જ અંગીકાર થતા હતા. વસ્ત્રોમાં પણ સુતન કાચની અને ધોતી ઉપરના, આ 2નો જ પ્રકાર હતો. શ્રી ગોસાઈજીએ એમાં એટલો બધો વિસ્તાર કર્યો. 8 પ્રકારના શ્રીમસ્તકના શૃંગાર શ્રી ગોસાઈજીએ નિર્માણ કર્યા અને પ્રભુને અંગીકાર કરાવ્યો. વસ્ત્રોમાં પણ શીતકાળના, ઉષ્ણકાળના વસ્ત્રો, આ ચોમાસાના વસ્ત્રો, આ બધો આખો પ્રકાર અલગ કર્યો. વસ્ત્રોની ડિઝાઇન, વસ્ત્રોના રંગ, વસ્ત્રોના પ્રકાર, આ બધો વિસ્તાર ગોસાઈજીએ કર્યો. પણ શ્રી મહાપ્રભુજી એનો પાયો તૈયાર કર્યા. હવે આટલું સમજાવ્યા પછી 231મી કારિકામાં આ સેવા જ્યારે આપણે ઘરમાં રહીને કરતા હોય, તો ઘરમાં આપણે એકલા નથી હોતા, ઘરમાં પરિવારના બીજા સભ્યો હોય છે. તો એ સંજોગોમાં સેવાનું સમાયોજન, અનુકૂલન કઈ રીતે સાધવું, એ વાત હવે 231મી કારિકામાં શ્રી મહાપ્રભુજી સમજાવી. જો એક ઘણી વાર આ વાત તો કીધી છે અને મને તો જે સમજાવ્યું છે એ હું બહુ જ વારંવાર નિવેદન કરતો હોઉં છું. શ્રી આચાર્ય ચરણ વસ્તુતઃ કૃષ્ણ એવો શ્રી ગુસાઈજીએ કીધું છે, એમાં કોઈ શંકા નથી. પણ એ કૃષ્ણ જયારે આચાર્ય રૂપે પ્રગટ થયા છે, ત્યારે એમણે કેટલી ઝીણવટથી, કેટલી માનસશાસ્ત્રના ઊંડાણપૂર્વક પોતાના જીવોને, પોતાના શરણે આવેલા જીવોને માર્ગદર્શન આપ્યું છે. એ જયારે જોઈએ છે ને, ત્યારે એવો અહોભાવ જાગે છે કે આવા ગુરુ, આવા આચાર્ય જગતમાં બીજા કોઈ ધર્મને, કોઈ સંપ્રદાયને મળ્યા નથી. હવે આટલી વાતો કર્યા પછી સેવા કરવી, સેવામાં પ્રભુના સ્વરૂપને સુંદર રીતે શણગારવું, આવું કર્યા પછી આગળની વાત કહી રહ્યા છે કે આ બધું તું કરવાનો છે તો ઘરમાં રહી, તો ઘરમાં જે બીજા સભ્યો છે એમની સાથે રહીને સેવાનું અનુકૂલન કેવી રીતે સાધવું, એ વાત હવે 231મી કારિકામાં શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. ભાર્યાધીન અનુકૂલશ્ચેત કાર્યયત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યતો વિષ્ણુ પરાંગ મુખા. આ જ વાત પંચષ્ટોકીમાં પણ કહી છે. અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણિ કારે ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. પંચષ્ટોકીમાં પણ આ જ વાત કહી છે. અહીંયા નિબંધમાં પણ આ જ વાત છે. મહાપ્રભુ નિબંધ પહેલા લખાયો છે, પછી 16 ગ્રંથો પછી લખાયા છે. એટલે નિબંધનો જ વિસ્તાર જે મહાપ્રભુ જે 16 ગ્રંથોમાં એપ્લિકેબલ ફોર્મમાં, અહીંયા નિબંધમાં સિદ્ધાંતના રૂપમાં નિરૂપણ છે, અને 16 ગ્રંથોમાં એને આચરણમાં કઈ રીતે મૂકવા, એને એ રીતે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. તો અહીંયા જે આજ્ઞા કરી 231મી કારિકામાં, જો પત્ની વગેરે સેવામાં અનુકૂળ એટલે કે ઈચ્છા વાળા હોય,
અને ભગવત ભાવ વાળા હોય ત્યારે સેવાઓ દ્વારા સેવામાં ભગવત સંબંધી ક્રિયાઓ કરાવ. પત્ની વગેરે એટલે એમાં પરિવારના બીજા સભ્યો આવી જાય, પરિવારના સભ્યો, હા, બહારના નહીં. પોતાની સાથે કાયમ માટે પોતાના જ ઘરમાં એક જ છત નીચે રહેતા હોય એ. પણ જો તેઓ સેવામાં ઉદાસીન હોય, ઈચ્છા વગરના કે ભાવ વગરના હોય, ત્યારે એવી સ્થિતિમાં જોર જબરદસ્તીથી એમની અનિચ્છાએ એમના માથા ઉપર સેવા નહીં થઈ અને એ લોકો જે બહારનું સંસારનું સંબંધી કરતા હોય એ કરવા દઈને એમને આપણે અડચણ પેદા ના કરી અને સેવામાં બધા કાર્યો પોતે સ્વયં કરી દે. એટલે અત્યાર વાત એ આવી આપણે એમને નડવું નહીં અને આપણને નડે. સેવામાં આપણે બધા કાર્યો જાતે કરી દે. પરંતુ જો તેઓ સેવામાં પ્રતિકૂળ હોય, સેવામાં અડચણ પેદા કરતા હોય અને એથી કરીને આપણી સેવા સાધનામાં વારંવાર બાધા પહોંચતી, ત્યારે તેવાઓનો એટલે કે ભગવાનથી એવા વિમુખ થઈ રહેલાઓનો ત્યાગ કરો. એવા ભગવાનથી સર્વથા વિમુખ લોકોનો પછી ભલે એ પત્ની પુત્ર કે કોઈ પણ હોય એમનો ત્યાગ કરવામાં કોઈ જ દોષ નથી. પૂર્વમાં જણાવેલા તનોવિત્ત જાપ સેવાના પ્રકારમાં સહાયકોની અપેક્ષા તો રહે છે, કારણ કે એકલી વ્યક્તિ પ્રભુના શિયંગનું સેવા, રસોઈ, જલઘરની સેવા, પરિચારકી, આ બધું એકલી વ્યક્તિથી કરી શકવું બહુ મુશ્કેલ છે. અને એ પણ સમયના માળખામાં રહી, એટલે સહાયકોની અપેક્ષા તો રહે છે, તો જ વધુ સુંદરતાથી સેવા બની શકે છે. તેથી કુટુંબીજનો જો સેવામાં અનુકૂળ ભાવવાળા હોય, સેવા કરી શકવા સક્ષમ હોય અને સેવામાં ઈચ્છા વાળા હોય, ત્યારે એવા કુટુંબીજનો દ્વારા પણ પ્રથમ આત્મનિવેદન કરાવીને એમને પ્રભુની સેવામાં યોજવા, લગાવવા. કારણ કે જો તેઓ દ્વારા આત્મનિવેદન કરવામાં ના આવે ત્યારે એમના ચિત્તમાં ભાવની સ્થિતિ ડામાડોળ બનવી સંભવ છે. જેમ વિવાહ લગ્ન થઈ ગયા પછી સ્ત્રીમાં એ ભાવ દ્રઢ બની જાય છે કે હું આમની બીજાની નહીં, એમ આત્મનિવેદન કર્યા પછી કરનારમાં એ ભાવ દ્રઢ થતો જાય છે કે હું પ્રભુ શ્રી કૃષ્ણનો જ સેવક છું અને શ્રી કૃષ્ણ જ મારા સ્વામી છે. તેથી પત્ની, પુત્ર વગેરેને સેવામાં ઉપયોગમાં લેતા પહેલા એમનું આત્મનિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ થવું જરૂરી છે. આ સેવામાં અનુકૂળ કુટુંબીજનોને પોતાના અર્થે તેમને ન માનવા, તેમને ભગવાનની સેવામાં જ યોજવું. આ કુટુંબીજનો મારી સેવા માટે છે એવું નહીં વિચારવું, પણ એ પ્રભુની સેવા માટે છે એમ વિચારીને એમને પ્રભુની સેવામાં જ યોજવા, એમને પ્રભુની સેવામાં લગાડ. જેઓ જ્યારે તેઓ ઉદાસીન હોય છે, તેઓ ઈચ્છા આદર ભાવ વિનાના હોય છે, અને જો એવાઓને સેવામાં યોજવામાં આવે ત્યારે એમને અને પોતાને બંનેને ક્લેશ થવાની પૂર્ણ સંભાવના હોય છે. અને ક્લેશપૂર્વક કંઈ પણ ભગવાનને સેવામાં અર્પણ કરતા એવું ક્લેશપૂર્વકનું કંઈ પણ ભગવાન અંગીકાર કરતા નથી. અને તેથી કરેલું પણ નિરર્થક બની જાય છે. એટલી એટલી બારીકીથી
એટલી સૂક્ષ્મતાથી શ્રી મહાપ્રભુજી આ બધી વાતો આપણને સમજાવી દે. ઘણી વાર આપણને આ થતું હોય છે કે આ સંબંધ થયો છે અને સેવા કેમ ના કરે. મારા ઘરમાં મારો પુત્ર છે, મારા ઘરમાં જન્મ્યો છે, વૈષ્ણવના પરિવારમાં જન્મ્યો છે, અને સેવા કેમ ના કરે, આવું ઘણી વાર આપણને થતું હોય છે. એનો ઉપાય શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં બતાવ્યો છે. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષો વિનિયોગે પી સાત્યાજ્ય. નવરત્નની વ્યાખ્યામાં બહુ સ્પષ્ટ કર્યું છે શ્રી ગુસાઈજી પ્રભુજી. એટલે જ્યાં ઉદાસીન છે પરિવારજનો, ત્યાં એમના દ્વારા નહીં કરાવીને પોતે જ જે થઈ શકતું હોય તે શક્તિ અનુસાર કરવું. આટલું તો જોઈએ જ, આ તો કરવું જ પડે. ક્યાંય આજ્ઞા શ્રી મહાપ્રભુજી નથી. આપણે અત્યાર સુધી અહીંયા કારિકાઓમાં જોયું યથાલબ્ધોપચાર કહી સ્પષ્ટ આજ્ઞા કરે છે. જે પણ તમારી પાસે હોય, ઉપલબ્ધ હોય, એ ઉપચાર, એ ઉપાય પ્રભુની પ્રસન્નતા માટે કરો. તો આમાં અહીંયા પણ એ કહે છે કે જે થઈ શકતું હોય એ શક્તિ અનુસાર કરો. જેમ તેઓ સેવામાં ઉદાસીન છે, એમ આપણે પણ એમનામાં ઉદાસીન ભાવે ભગવાને એમના પ્રત્યેનું જે કર્તવ્ય આપ્યું છે એનો નિર્વાહ કરવો. તો આ પણ બહુ સમજવાની વાત છે. સેવામાં નથી આવતા, સેવામાં ભાવ નથી, ઠાકોરજીમાં ભાવ નથી, એટલે હું એમનું નહીં કરું, એ નહીં ચાલે. આપણને ભગવાને એમના પ્રત્યે જે કર્તવ્ય આપ્યું છે એનો નિર્વાહ કરતા એમની પાસેથી સેવામાં કોઈ પણ પ્રકારની સહાયની અપેક્ષા ન રાખીને પોતે જ બધું કરી લેવું. આ પ્રકારમાં એમનો ત્યાગ નથી, પણ એમનામાં ઉદાસીનતા રાખવાની છે. પરંતુ કેટલા વાગ્યા ભાઈ? સતીશ કાકા, હા બોલો. અમુક વાર છે અત્યારે જે સ્થિતિ છે ને કે અત્યારે જે અત્યારનું યુથ છે, જનરેશન છે, તો ઘણી બધી વસ્તુમાં મેં એ વસ્તુ નોટિસ કરી છે કે પેરેન્ટ્સમાં જ નથી હોતું. તો જો એ જ સેવાનો આગ્રહ નહીં કરે ને તો બાળકોની અંદર તો બિલકુલ જ નહીં આવે. અને એ સમય પીરિયડ ઓફ ટાઈમ પછી એવું થશે ને એ બીજા બધા સંપ્રદાયોમાં અત્યારે તો કેવું છે, જબરદસ્ત એટ્રેક્શન છે, અત્યારે શો ઓફ જબરજસ્ત છે. તો ધીરે 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 પીરિયડ પુષ્ટિનો જીવ હોવા છતાં પણ, જો કે નો ડાઉટ વેન કેન પ્રકારે પ્રભુ ખેંચે છે પોતાના જીવને, પણ છતાં પણ એ બીજી જગ્યાએ ડાયવર્ટ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. કારણ કે અત્યારે જે દ્રઢતા અને અનન્યતા જો જોઈએ ને તો સ્થિતિ એ છે કે જે જીવ પર પ્રભુ અને શ્રી વલ્લભ કૃપા કરે ને એ જ જીવનું દ્રઢતા અને અનન્યતા બની રહેશે. નહીં તો અત્યારે સ્થિતિ જે જોઈએ છે, સહેજ નાનું મસ્તું કઈ થયું હોય તો દ્રઢ વિશ્વાસ તો પ્રભુ કૃપાથી જ રહે. આમાં ઘણા બધા ફેક્ટર્સ છે દીપક. હમ પહેલી વાત તો એ છે કે આ જે કોન્સેપ્ટ છે સંપ્રદાયથી બહાર જતા રહે છે. આમાં એક વસ્તુ કોન્સેપ્ટ કરતા પણ વસ્તુ કેવું છે ખબર છે કે અત્યારે કેવું, તમારી બધી વાત સાચી છે, એ પ્રચાર પ્રસારની વાત છે. શ્રી મહાપ્રભુજીને મારી સમજ પ્રમાણે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીની વાણીને મારા અધિકાર પ્રમાણે હું સમજું છું, ને શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર જ્યાં સુધી મને હૃદયસ્થ થયું છે કે મને બરાબર, સમજાય છે પણ ત્યાં સુધી આપણે જયારે એવું છે કે આપણે સેકન્ડ પ્રાયોરિટી કે લાસ્ટ પ્રાયોરિટી આપી રહ્યા છે ધર્મને. બરાબર છે. હવે આમાં એક વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, સર્વોદ્ધાર પ્રયત્નાત્મા નથી. અને શ્રી મહાપ્રભુજીના સમયમાં કે શ્રી ગોપીનાથજીના સમયમાં કે શ્રી ગુસાઈજીના સમયમાં શ્રી મહાપ્રભુજીએ કે શ્રી ગોપીનાથજીએ કે શ્રી ગુસાઈજીએ આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. પોતાનો મત, પોતાનો સિદ્ધાંત પોતે ભારતભરમાં પ્રમાણ કરીને અવશ્ય લોકો સુધી પહોંચાડ્યો છે. પણ જે નવરત્ન ગ્રંથને જો પૂરેપૂરો આપણે એના રહસ્યથી સમજીએ તો સમજાય છે કે આવી ચિંતા આપણે કરવાની જરૂર નથી. હા, એક ઘરના વડીલ તરીકે, ઘરમાં માતા પિતા તરીકે
આપણું વર્તન, આપણો વ્યવહાર, આપણી જીવનશૈલી જો વૈષ્ણવીય હશે તો એની અસર સંતાનો ઉપર ઓછા વધતા પ્રમાણમાં એમના અધિકાર અનુસાર અવશ્ય પડશે, એ મારી સમજ છે. પણ એમને જેમ અહીંયા કીધું ઉદાસીન છે તો ખેંચવાની જરૂર નથી. આની નવરત્ન ગ્રંથની વ્યાખ્યામાં શ્યામ મનોહરજીએ આજે હમણાં જે નવરત્ન ગ્રંથની જે વાક્ય મેં કીધું, પંક્તિ કીધી, અતોન્ય વિનિયોગે પી ચિંતા કા સસ્ય સોપી છે અને તથા નિવેદને ચિંતા ત્યાજ્યાશી પુરુષોત્તમે, આ જે શ્રી મહાપ્રભુજીના વચન છે એનો રહસ્ય જો સમજીએ તો શ્યામ મનોહરજીએ બહુ સરસ વસ્તુ સમજાવી છે કે આપણને આ ચિંતા થાય જે તમે કીધું કે ભાઈ મારા ઘરમાં મારો દીકરો મારા વૈષ્ણવના ઘરમાં જન્મ્યો ને એનામાં વૈષ્ણવ સંસ્કાર નથી, એ હનુમાનજીને માને છે કે મહાદેવજીને માને છે કે માતાજીને માને છે, તો એની પણ ચિંતા તારે કરવાની જરૂર નથી. આપણે નિવેદન કરી દીધું. ત્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે ધારા આકાર પુત્ર આપતો બધાનું નિવેદન આપણે પ્રભુને કરી કરી દીધું. હા, એટલે એનું ઉદાહરણ શ્યામ મનોહરજી મહારાજજીએ બહુ સુંદર આપ્યું છે કે આપણે ઘેર કોઈને જમવા બોલાવ્યા, 20-25 વાનગીઓ બનાવીને એની સામે પીરસી દીધી, પછી એના માથા ઉપર ઉભા રહીને એને ફોર્સ ના કરાય કે તું આ જ ખા, કે ત્યાં આ કેમ ના લીધું, કે ત્યાં બીજી વાર કેમ ના લીધું, આ તને કેમ ના ભાવ્યું, આવો એના માથા ઉપર ઉભા રહીને ફોર્સ ના કરાય. એમ એમ આપણે પ્રભુને નિવેદન કરી દીધું, આ મારા જે કઈ છે, મારું ગણાતું જે કઈ છે મેં આપને સોંપી દીધું. હવે એમાંથી કોનો અંગીકાર ક્યારે કઈ રીતે કરવો એ પ્રભુની મુનસફી પર આધાર છે. એની ચિંતા કરીને આપણે આપણા ચિત્તને વ્યગ્ર કરવાની જરૂર નથી. જો સતીશ કાકા, એ તો હું માનું છું કે નિજે ઈચ્છા તો કરી છે થી પોતાના જીવ હશે ને એને એને એ અંગીકાર કરવાના જ છે. પણ આપણે એ જ છોકરાને બહુ જ હું તમને આજના અત્યારના ઉદાહરણ આપું કે પાઠશાળા સુખધામ મંદિરમાં જે પાઠશાળા જે ચાલે છે, છોકરાઓનું નોલેજ એમના પેરેન્ટ્સ કરતા વધારે હોય છે, બરાબર. અને આપણે જયારે એવું સમજો કે બનશે તો બનશે, નહીં બને તો કઈ નહીં, એમ કે ભીખ માંગી લેશે એવું વિચારીએ છીએ. છોકરાને મારી ધમકાડીને પણ ગમે તે કરીને બાય હુક ઓર કુક આપણે એને સ્કૂલમાં મોકલીએ છીએ, એ ટકશે બરાબર નહીં, છે. એવું નહીં. કેમ કે ખાલી પેટ માટેની છે વેટ, સમજો. આપણે મારી વાત સમજો મારા ભાઈ, હા, આપણે મહાપ્રભુજીના વચનને સમજવાના બદલે આપણી જ વાતને આગળ કરી રહ્યા ના છીએ. એવું નથી કેતો કે હા, આપણે એવું કહીએ છીએ કે જીવનની પ્રાયોરિટી જે છે ને એ પ્રભુ તરફ છોકરાને નાનપણથી પ્રયત્ન કરાવવાનો પ્રયત્ન કર, પછી નીચે છાતી કરી શકે. હા, પછી એમ જો દૈવી જીવ આપ- નહીં હોય ને તો આપણને પણ અહેસાસ થશે કે ભાઈ ચલો એન કેન પ્રકારે એની રુચિ નથી જ, આપણી તો એને છોડી દઈએ. પણ આપણી પરિસ્થિતિ એ છે કે પણ નાનપણથી મારી એને વાત, બેસીને હા, એ ધર્મનો તમારી વાત, સંસ્કાર આપે. હા, બરાબર છે. હા, આપણે કાજી બનવાની જરૂર નથી. અને આપણે પ્રાયોરિટીની વાત કરીએ તો આપણી પોતાની જીવનમાં પ્રાયોરિટી શું છે આપણે અંદર જરા ઝાંકીને જોઈ લઈએ, જો પછી છોકરાઓ પાસે આશા રાખીએ તો વધારે સારું. હમ? જો આ બધી વસ્તુ એવું છે ને કે એ વસ્તુ તો છે કે જેનો જેટલો અધિકાર હશે પ્રભુ એને એ પ્રમાણે અંગીકાર કરશે. પણ છતાં પણ મારું બહુ દ્રઢતા પણ એવું માનવું છે કે પ્રયત્ન તો કરવો, પછી પ્રભુ પર ઈચ્છા પર છોડી દેવું. કારણ કે અત્યારે સ્થિતિ શું છે કે હવે આ કઈ ઉંમર છે, થશે મોટો થશે તાર રહેશે ને ગયડો થશે ગયડા થશે તે વખતે ઘોડીઓ યાદ કરીશું, ભગવાન યાદ નહીં આવે. અને એ જ છોકરાઓ ને જો દિશા આપી છે, ભક્તિના માર્ગમાં આગળ વધ્યા છે, તેવા કેટલાય નાના નાના બાળકો જે છે આજે સરસ વલ્લભની કૃપાથી સરસ એ ભાઈબંધ ભગવત સેવા પણ કરતા થયા છે અને એ પણ કરતા થયા છે. મારા જો હવે મારે હું અહીંયા જે બેઠો છું ને, એ મહાપ્રભુજીની વાત અહીંયા જે તમને જ પુસ્તક જુઓ ને, તમને પણ એવા એવા યુવાન બાળકો મળેલા છે કે જેમના ઘરમાં મા બાપ સેવા નથી કરતા, પણ એ છે પાઠશાળામાં આવેલા બાળકો છે કે જે પુષ્ટિનું એન કેન પ્રકારે જ્ઞાન લઈને ભગવત સેવા કરતા પણ થયા છે. અને આજે એવું છે કે એમના મા બાપ એમની જોડે શીખી રહ્યા છે. એવા તમે જ જો કેવા કેટલા એવા બાળકો પરિચયમાં છે. આપણી ગાડી કઈક બીજા પાટે જઈ રહી છે. અહીંયા શ્રી હા, મહાપ્રભુજી શું કહી રહ્યા છે ચાલો એને ચાલો આપણે ભલે. સમજવું છે. અને મહાપ્રભુજીની વાણીની ઉપર એનું અર્થઘટન કરવાનો આપણો કેટલો અધિકાર છે મારો તો નથી. મહાપ્રભુજીની વાણીનું અર્થઘટન તો પૂર્વ આચાર્યો શ્રી સાંઈ જેવા જે કરી ગયા છે એને જ મારે તો માન્ય રાખવું પડશે. મહાપ્રભુજીની વાણીનું અર્થઘટન
અને એને અત્યારના સમયમાં એને કઈ રીતે પરિવર્તિત કરીને આપણે અમલમાં મૂકવી એ એ એ મારી બુદ્ધિનો વિષય નથી અને મારો અધિકાર પણ નથી. હું તો મહાપ્રભુજીની વાણીને ઓળખું છું. અને આ શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદ્રશો ન ભાવિ ન ભૂતોસ્યપી, એમ શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ આ શબ્દોમાં આજ્ઞા કરી છે કે શ્રી વલ્લભ જેમનું નામ છે એમના બરાબર ના કોઈ થવાનો છે, નથી કોઈ થયો કે નથી કોઈ છે. એટલે મહાપ્રભુજીની વાણીથી ઉપર બીજી કોઈ વાત હોય સંપ્રદાયમાં તો એ કયો સંપ્રદાય છે એ મને નથી ખબર, પણ મહાપ્રભુજીનો સંપ્રદાય તો નથી. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે કે જે ઉદાસીન છે એમના પ્રત્યે આપણે ઉદાસીન રહેવું. કારણ કે આગળ નિબંધમાં પણ 5 પરિસ્થિતિઓ એવી બતાવી છે કે એ પરિસ્થિતિમાં કૃષ્ણ સેવા સદા કાર્ય એવું કહેનારા શ્રી મહાપ્રભુજી એક એ પરિસ્થિતિમાં એવી આજ્ઞા કરે છે કે તત્ર પૂજા ત્યક્તવ્ય, ત્યાં સેવા છોડી દે. એટલે શ્રી મહાપ્રભુજીના વચનોને પૂરેપૂરા શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમજવા એ મારા માટે સૌથી પહેલી જરૂરિયાત છે. અને પછી જ હું એના ઉપર અત્યારના સમયમાં એને કઈ રીતે લાગુ કરવા એ કંઈક વિચારી શકું. પણ શ્રી મહાપ્રભુજી શું કહે છે એ જ મને જો ખબર નથી અને હું મારી બુદ્ધિથી જો બધા અર્થઘટન કરવાનું શરૂ કરી દઉં તો અનર્થ મારા માટે તો અનર્થકારી છે, બીજા માટે છે કે નહીં મને ખબર નથી. તો અહીંયા જે ઉદાસીન છે એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે એના પ્રત્યે આપણે પણ ઉદાસીન રહેવું અને પ્રભુ સેવાના કાર્યો જેટલા આપણી શક્તિ પ્રમાણે થઈ શકે એ પ્રમાણે કરવા. પરંતુ જો તેઓ સર્વથા બહિર્મુખ હોય અને એમની ભગવત બહિર્મુખતા આપણી ભક્તિ સાધનામાં બાધક બનતી હોય અને તેથી ચિત્ત વ્યગ્ર રહેતું હોય ત્યારે પોતે ઘર છોડીને જતા ના રહેવું, પણ એમને પોતાનાથી અલગ કરી દેવા, એમનો ત્યાગ કરવો. આ અંતિમ પગલું શ્રી મહાપ્રભુજી બતાવે છે. સર્જરી, ઘા પડ્યો છે, રૂજા એવો નથી તો સર્જરી કરીને એટલો ભાગ કાઢી નાખો. ત્યાગ કરવો એટલે એમના પ્રત્યે તિરસ્કાર, દ્વેષ, ક્રોધ વગેરે નહીં રાખવાનું. અને સંબંધમાં હોય પણ એ મારા સંબંધી હોવા છતાં આ મારા નથી, કારણ કે ભગવાનના નથી બની રહ્યા અને આ ઘર અને હું એ બધું જ ભગવાનનું છે એમ વિચારી એમના હકનું જે નીકળતું હોય એ એમને આપી અથવા એમના નિર્વાહની વ્યવસ્થા ગોઠવી એમને પોતાનાથી અલગ કરી દેવા. તત્યાગે દૂષણમ નાસ્તિ, સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરે છે. આ પ્રકારે ત્યાગ કરવામાં, આ પ્રકારની સ્થિતિમાં એમનો ત્યાગ કરવાથી કોઈ દોષ પ્રાપ્ત થતો નથી. કારણ કે આવો ત્યાગ સ્વાર્થથી નહીં પણ ભગવદ અર્થ છે. ભગવત સેવામાં પ્રતિબંધ ન ઉભો કરે એટલા માટે છે. સ્વાર્થ, પરાર્થ અને ભગવદ અર્થ એમ 3 પ્રકારના અર્થ છે. સ્વાર્થ પોતાનો અર્થ, પરાર્થ એટલે બીજાનો અર્થ, બીજાના માટે, અને ભગવદ અર્થ એમાં પોતાના સ્વાર્થ છે. વિપુત્યાદિક નો ત્યાગ એ સ્વાર્થ ત્યાગ છે. મને નથી ભાવતું એટલે હું આપણા મને મારા પત્ની, પુત્રો, પરિવારજનો સાથે નથી ભાવતું એટલે એમનો ત્યાગ કરવો એ સ્વાર્થથી જ થયેલો ત્યાગ છે. મનુ મહારાજ પણ એમ કહે છે કે માતા પિતા વૃદ્ધ હોય, પત્ની સાધ્વી પતિવ્રતા પ્રકારની સારા લક્ષણો વાળી હોય અને પુત્ર જો ઉંમરમાં નાનો હોય, સગીર હોય તો તેઓ તો અન્યાય કરે તો પણ એમનું ભરણ પોષણ કરવું એ આપણી ફરજ. આ હિસાબે ભગવદ અર્થ સિવાયના કોઈ પણ બીજા પ્રકારના કારણે
આવા કુટુંબીજનોનો ત્યાગ કરવામાં અધર્મ થયાનો દોષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે ભગવદ વિમુખ ભગવત બહિર્મુખ સેવામાં બાધક ચિત્તને વ્યગ્ર બનાવી રાખતા એવા કુટુંબીજનોનો ત્યાગ કરવો એમ કહેવા પાછળ એનું કારણ શ્રી આચાર્ય ચરણ જણાવે છે. અને અવૈષ્ણવૈ સહ અસ્મિન માર્ગે ન સ્થાતવ્યમ એ ઉત્તમ ભવ છે. આનાથી આ માર્ગમાં અવૈષ્ણવો સાથે ન રહેવું એમ કહેવાનું તાત્પર્ય છે. અવૈષ્ણવ એટલે પ્રભુ શ્રી કૃષ્ણથી બહિર્મુખ, અન્ય દેવ દેવીઓમાં શ્રદ્ધા ભક્તિ વાળા હોય, જે ભક્તિ માર્ગથી વિપરીત માર્ગ ઉપર ચાલનારા હોય, જે વૈષ્ણવ કુળમાં જન્મીને પણ જે કૃષ્ણથી વિમુખ તથા આપણી ભક્તિ સાધનામાં વિક્ષેપ પહોંચાડનારા હોય, તેમજ જે પુષ્ટિ માર્ગીય આચાર વિચાર ખાનપાન વગેરેમાં સર્વથા વિપરીત પ્રકૃતિ વાળા હોય, એ બધાને સાંકળી લઈને અહીંયા અવૈષ્ણવ એમ કહેવામાં આવ્યું છે. તો અવૈષ્ણવની વ્યાખ્યામાં આ બધા જ આવી, કેવળ કંઠી પહેરે એટલે વૈષ્ણવ એમ નહીં. એટલે કુટુંબથી બહારના વૈષ્ણવોથી તો સાધકે અલગ જ રહેવું, એટલું જ નહીં પણ આવા અવૈષ્ણવ મિત્રો સાથે મિત્રતા ન રાખવી, તેમજ ભલે તેઓ ગમે તેવો કુટુંબીજન હોય તો પણ એ અવૈષ્ણવ હોય તો એની સાથેનો સર્વ પ્રકારનો સહવાસ નિતાંત ટાળવો એમ શ્રી આચાર્ય ચરણનું કહેવાનું તાત્પર્ય છે. અહીંયા સુધીમાં અહીંયા આ 231મી કારિકાની વ્યાખ્યા પૂરી. એની અંદર શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે જયારે સેવા કરવાની છે ત્યારે ઘરમાં રહેલા બીજા જે પરિવારજનો છે એમની સાથેનો આપણો વ્યવહાર એવો હોવો જોઈએ, આ સમજાવ્યું. અહીંયા સુધીમાં જે દ્રવ્ય વાળા સર્વ પ્રકારે સંપન્ન છે એમના ભજનનો સેવાનો પ્રકાર જણાવવામાં આવ્યો. હવે જે લોકોને દ્રવ્યનો સંકોચ છે અને જેને જીવન નિર્વાહ માટે કઈ ને કઈ નાનો મોટો નોકરી ધંધો વગેરે કરવું આવશ્યક છે, અત્યારે લગભગ આપણને બધાને લાગુ પડે. ત્યારે જે વૈષ્ણવો આ આપણી સત્સંગ પ્રવૃત્તિમાં જોડાયેલા છે, અથવા જેમ હમણાં બિચનજીએ કીધું એમ ઘરમાં પોતાનાથી બની આવે એ પ્રકારે ભાવપૂર્વક ભગવત સેવા નામસ્મરણ વગેરે જે કંઈ કરી રહ્યા છે એમાંનો મોટો વર્ગ લગભગ 90% મારા જેવા રિટાયર્ડ માણસોને છોડી દઈએ તો મોટો ભાગનો વર્ગ એને કઈ ને કઈ નાનો મોટો નોકરી ધંધો વગેરે કરવું આવશ્યક છે. અને જો ના કરે તો જીવનનો નિર્વાહ કરવો પણ શક્ય ન બને. તો એવા લોકોએ તનોવી પ્રજા સેવારૂપ સાધન કઈ રીતે સાધવું એ શ્રી આચાર્ય ચરણ જણાવ્યું. એ 232મી કારિકા 232મી કારિકામાં આપણે આવતા અઠવાડિયે જોઈશું. આ પ્રશ્ન અત્યારે આપણને બધાને સતાવતો હોય છે. નોકરી ધંધાના સમય સાથે સેવાનો સમય કેવી રીતે સાધવો અને ક્રમ કેવી રીતે રાખવો, આ પ્રશ્ન અત્યારે મોટા ભાગનાને સતાવતો હોય છે. અને એમાંથી જે અત્યારે આપણી તૃતીય ગૃહની એપ ચાલી રહી છે, લોન્ચ થઈ છે, એમાંથી એ વિચારમાંથી જ આ એપનો જન્મ થયો છે. બધાને કીર્તનનું પુસ્તક કે શિંગાર પ્રણાલીનું પુસ્તક જોવાનો સમય હોતો નથી, અનુકૂળતા હોતી નથી, તો એવા લોકો પણ દ્વારકાધીશ પ્રભુની સેવા પ્રણાલી પ્રમાણે સેવા જે બની આવે એ અંગીકાર કરાવી શકે, કીર્તન પણ અંગીકાર કરાવી શકે. એટલે એવા જે વૈષ્ણવો છે એમણે સેવાનો પ્રકાર કઈ રીતે રાખવો એ હવે 232મી કારિકામાં શ્રી મહાપ્રભુજી આપણને આગળ બતાવવાના છે. કેટલા વાગ્યા ભાઈ? 10 વાગ્યા. હા, હવે 10 વાગ્યા. હવે આપણે બીજો કોઈ પ્રશ્ન છે કે જે આપણી પાસે પેન્ડિંગ છે એ પ્રશ્ન ઉપર જઈએ? બોલો તમે કોઈ પેન્ડિંગ પ્રશ્ન લઈ લો, કેટલા સમયથી અમુક વૈષ્ણવના બાકી છે તો એ સમાધાન થઈ જાય. બાકી છે ડિસેમ્બર મહિનાનો પ્રશ્ન છે.
અંજનાબેન શાહનો. સર્વોત્તમજી અને ગાયત્રીની સંગતિ ક્યાં મળશે? બીજો પ્રશ્ન છે, ગાયત્રીમાં ભૂર્ભુવો સહ એ સર્વોત્તમજીમાં ક્યાં અને કેવી રીતે ગણાયેલા છે? અને આની સમજૂતી આપે એવી કોઈ ટીકા છે? ત્રણે પ્રશ્નો સર્વોત્તમજી અને ગાયત્રી સંબંધિત છે. સર્વોત્તમજી અને ગાયત્રીની સંગતિ આપણે ત્યાં એવું કહેવાયું છે કે સર્વોત્તમ સ્તોત્ર એ વૈષ્ણવની ગાયત્રી છે. તો એનો એ કહેવાનો હેતુ મને જે સમજાયો છે મારી અલ્પબુદ્ધિ એ એવો છે કે જેમ અત્યારે ફક્ત બ્રાહ્મણો જ જનોઈ લે છે, એક સમય એવો હતો કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણોને યજ્ઞોપવિતનો અધિકાર હતો અને ત્રણેય વર્ણો યજ્ઞોપવિત નો સંસ્કાર ત્રણેય વર્ણોમાં થતો હતો. એટલે એને ત્રિવર્ણ કહેવાય, ત્રૈવર્ણિક. એમને ગાયત્રીનો અને વૈદિક કર્મોનો અધિકાર હતો. તો યજ્ઞોપવિત થી ગાયત્રીનો અધિકાર અને ગાયત્રી નો અધિકાર મળે. સતીશ કાકા, હા મને એક પ્રશ્ન છે. હા. જો આપણે શાસ્ત્રોની વાત કરીએ ને તો જન્મ ના જાય શુદ્રથી, કે એ શ્લોક મને યાદ નથી રહે. જન્મના જાય તે શુદ્ર, કર્મણા હા દ્વિજો ઉચ્યતે. હા, જન્મથી તો બધા શુદ્ર જ છે. શુદ્ર જ છે. કર્મથી અને હમ કર્મથી હા. હવે આમાં તમારી વાત છે, તમે શું કહેવા માંગો છો મને હમ થોડો ઘણો ખ્યાલ આવે છે કે હા એને જન્મથી બ્રાહ્મણ કેમ ગણવામાં આવે છે. હમ બરાબર. એની સાથે સાથે એવું છે કે અમુકના કર્મ જે છે ને એ એવા છે કે જે, જેમ કે અત્યારે એવું સમજો કે શિક્ષણનું કાર્ય છે, ભલે જ્ઞાતિ ગમે તે છે. એ પણ ઠાકોરજીએ ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. 4 વર્ણોનું સર્જન મેં કર્યું છે, પણ એ હમ ગુણ અને કર્મના વિભાગથી કર્યું છે. હમ 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 બરાબર છે. જન્મથી નથી કર્યું. પણ હમ એક રૂઢ પરંપરા, આ બધી વ્યવસ્થાઓ થઈ છે અને સમય એ સમય પછી આ બધી વ્યવસ્થા વ્યવસ્થાઓ સેટ થઈ. આ વ્યવસ્થાઓ વૈદિક સમયની છે. હમ અને એ સમયમાં એ સમયમાં નહીં, આજથી 100-150 વર્ષ પહેલા સુધીનો સમય એવો હતો હમ કે સહીનો દીકરો સહી થાય ને મોચીનો દીકરો મોચી થાય. હમ હમ સહીનો દીકરો જીવે ત્યાં લગી સીવે, એવી આપણે ત્યાં કહેવત પણ સાચી વાત છે. પરંપરાથી પ્રાપ્ત થયેલો જે વ્યવસાય હોય એ જ હમ એ પરિવારમાં જન્મેલા બાળકો કરતા આવતા હતા. આ છેલ્લા અંગ્રેજોના આવ્યા પછી જે હમ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાઈ મેકોલેન, એનાથી આ આખી વર્ણ વ્યવસ્થા છિન્ન ભિન્ન કરી દેવામાં હમ સમજો. સમજ્યા? હમ એટલે અહીંયા જે વાત છે, બ્રાહ્મણ, દ્વિજ અને વિપ્ર હમ જન્મથી બ્રાહ્મણ છે. હમ આપણી વાત થોડી આડાપાટે જઈ રહી છે, હા પણ જન્મથી બ્રાહ્મણ છે. હમ યજ્ઞોપવિત સંસ્કાર થાય છે ત્યારે એ દ્વિજ બને છે. હમ દ્વિ એટલે બે અને જ એટલે જન્મેલો, 2 વાર જન્મે. હમ એક જન્મ માતાના ઉદરથી થયો અને બીજો જન્મ જયારે યોગ્ય યજ્ઞોપવિત સંસ્કાર થયો ત્યારે પ્રાપ્ત થયો. થયો તારે, એ જ રીતે આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષા લે બસ છે ત્યારે. હમ એ તો એ દ્વિજ થયો. હમ એટલે વિપ્ર હમ ત્યારે વેદનું અધ્યયન કરે ત્યારે વિપ્ર બને. હમ હવે અહીંયા વાત જે બેનનો પ્રશ્ન છે એ છે હમ સર્વોત્તમજી અને ગાયત્રી વચ્ચેની સમાનતા. હમ બરાબર. તો ગાયત્રી નો જયારે મંત્ર દીક્ષા એને યજ્ઞોપવિતમાં પ્રાપ્ત થાય છે ત્યારે મંત્ર દીક્ષાથી એને વૈદિક કર્મ કરવાનો અધિકાર મળે છે, વેદનું અધ્યયન કરવાનો અધિકાર મળે છે. એવી જ રીતે સર્વોત્તમજીથી વેદ રૂપી શ્રી મહાપ્રભુજીની વાણીના અધ્યયનનો અધિકાર પ્રાપ્ત થાય છે.
કારણ કે તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. શ્રી ગોસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના પ્રારંભમાં આવા સ્પષ્ટ કરી છે. જેમ વેદના અધ્યયન માટે, વેદને સમજવા માટે ગાયત્રીના રહસ્યને આત્મસાત કરવું જરૂરી છે, એવી જ રીતે શ્રી મહાપ્રભુજીની વાણીને રહસ્યને સમજવા માટે, આત્મસાત કરવા માટે સર્વોત્તમ જીને સમજવા જરૂરી છે. આ મારી અલ્પમતી પ્રમાણે ગાયત્રી અને સર્વોત્તમજી વચ્ચે જે સમાનતા છે, અથવા તો શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવની ગાયત્રી કહેવામાં આવે છે, એની પાછળનો જે હેતુ છે, એની પાછળનું જે રહસ્ય છે એ આ છે. જેમ ગાયત્રી વેદમાં પ્રવેશનું દ્વાર છે, એમ સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીની વાણીમાં પ્રવેશનું દ્વાર છે. હવે ગાયત્રી લીધા પછી વેદનું અધ્યયન ન કરે એ જુદી વાત છે. એમ સર્વોત્તમ સ્તોત્રનો કેવલ પાઠ કરવું અને મહાપ્રભુજીની વાણી પ્રત્યે કોઈ રુચિ મારામાં પ્રકટ જ ના થાય, એ મારા ભાગ્યની અને એ મારી કમનસીબીની વાત છે. પણ સર્વોત્તમ સ્તોત્ર ગાયત્રી જેમ વેદમાં પ્રવેશનું દ્વાર છે, વેદના અધ્યયનને કરવા માટેનો અધિકાર આપે છે, એમ સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીની જે વેદ રૂપ વાણી છે એને સમજવાનો, એના અધ્યયનનો અધિકાર આપે છે, સહાયભૂત થાય છે. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ ત્યાં જતા ગુસાઈજીએ બહુ સરસ ચાવી આપી છે આપણને. પણ મારા જીવાની પરિસ્થિતિ એ છે કે ચાવી હાથમાં લઈને ફરું છું, તાળાની ખબર જ નથી. સતીશ ચાલો કાકા, બોલો. મેં કોઈ જગ્યાએ વાંચ્યું છે સર્વોત્તમ સ્તોત્રનું જે ફળની વાત કરીએ ને, તો સંપૂર્ણ વેદો, ઇવન ભાગવતજી, બધાનું જે છે એ પાઠના આપણે ફળની, ચલો કોઈ ફળ માટે નથી કરતા, પણ એ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી એ બધાનું જ ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે, એવું કોઈ જગ્યાએ આ રીતે વાંચેલું છે. મને નથી ખબર. હા, મને નથી ખબર. જો સર્વોત્તમ પણ સ્તોત્ર વલ્લભની વાણી છે, અને વલ્લભની વાણી જો સમજીએ ને સમજીને પ્રયત્ન કરીએ તો એમની કૃપાથી એમના સિદ્ધાંતો તરફ જે છે જીવની રુચિ પણ થશે અને સમજાશે પણ ખરા. એ જ કહેવા માંગુ છું. હું તો હાથમાં ચાવી લઈને ફરું છું, હમ. પણ તાળું ક્યાં છે એની મને ખબર નથી. સર્વોત્તમ સ્તોત્રની ચાવી મારા હાથમાં આવી, મને શ્રી ગુસાઈજીએ આપી, પણ એ ચાવીથી ખોલવાનું છે વલ્લભની વાણી રૂપી તાળું. એ તાળા તરફ તો મારી નજર જ નથી. મને એની કોઈ પરવાહ નથી. હવે આમાં એવું છે કે આનાથી આના બરાબર છે, આના બરાબર છે, ભાવાત્મક રીતે કહેવાયું હશે, હું ના નથી કહેતો, પણ જો એ જ રીતે ખબર નહીં. હા, હું તો બહુ નીચે પગથિયાની પણ બહાર બેઠેલો જીવ છું, મારો તો કોઈ અધિકાર નથી, મને કઈ ખબર પડતી નથી. હું તો એટલું માનું છું કે વલ્લભની વાણી મારા માટે સર્વસ્વ છે, અને વલ્લભ જો આજ્ઞા કરે છે પ્રયત્ન પૂર્વક શ્રીમદ ભાગવત નો નિત્ય પાઠ કરવો, તો એનાથી વધીને બીજી મારી પાસે મારા માટે આજ્ઞા કઈ હોય છે. હું આ જે બધું કહેવાયું છે ભાવાત્મક દ્રષ્ટિકોણથી, એને મારી સગવડ માટે એનું અર્થઘટન કરવું, તો હું તો એવું માનું છું કે હું જે આચાર્ય ચરણનો અપરાધી છું. જે આચાર્ય ચરણો એ કરેલી આજ્ઞાઓથી ઉપર બીજા કોઈની આજ્ઞા હોય કઈ રીતે શકે, મને તો સમજાતું નથી. ચાલો. જે પણ વલ્લભની વાણીને સમજવી હશે ને, તો સર્વોત્તમ સ્તોત્રના પાઠથી પણ કેટલા જીવોને એવું છે કે એમાં પ્રવેશ પ્રાપ્ત થયો છે. હું એ જ કહેવા હમ. માંગુ છું કે હમ. એ ચાવી છે, પણ ચાવીનો ઉપયોગ તો કરવાનો ને. હમ. એ ચાવીનો ઉપયોગ શું શેમાં કરવાનો છે? તાળું ખોલવામાં. હમ. તો તાળું તો શ્રી વલ્લભની વાણી છે, એને ખોલવામાં એ ચાવીનો ઉપયોગ જ ના કરીએ, અને ચાવી જ હાથમાં લઈને ફર્યા કરવું,
તો એ કેટલા અંશે મને ઉપયોગી થશે મને ખબર નથી. સર્વોત્તમ સ્તોત્રની દિવ્યતા અલૌકિકતા વિશે કોઈ શંકા નથી, કારણ કે આચાર્ય ચરણોના અલૌકિક નામો એમાં શ્રી ગુસાઈજીએ સમાધિ અવસ્થામાં પ્રગટ કર્યા છે. પણ એને પ્રગટ કરવા પાછળનો જે આપશીનો હેતુ છે, કૃષ્ણાધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, હમ હા હા, તો એ કેવી રીતે મળશે? એ કૃષ્ણાધરા મૃતા સ્વાદ તો એ વલ્લભની વાણી જ છે. કૃષ્ણના અધરામૃત તો અત્યારના સમયમાં એ શ્રી વલ્લભની વાણી એ જ અધરામૃત છે, એ જ વેણુનાથ છે. સાચી વાત છે. ભાઈ આ બધી મારી ના, સાચી વસ્તુ છે. આ મારા જેમ નબળા મગજની બધી પેદાઈશો છે. જેને સ્વીકારવી હોય એને સ્વીકારો, કોઈના ઉપર બંધન કરતા નથી. જેમ સારસ્વત કલ્પની અંદર પ્રભુએ જે છે વેણુનાદ કર્યો, અને આ અત્યારે એવું છે કે શ્વેતવરા કલ્પની અંદર મહાપ્રભુજી સાક્ષાત પધાર્યા શ્રી વલ્લભ, એ ઠાકોરજી નું જ અવર સ્વરૂપ છે, એમાં કોઈ સંશય લેશ માત્ર, જેમ સરકારશ્રીએ કીધું ને, લેશ અંશ માત્ર પણ અનુ માત્ર પણ ફરક નથી. અને એમની વાણી અત્યારે વેણુનાદ જ છે. હવે ગાયત્રીમાં ભૂર્ભુવ સ્વઃ એ સર્વોત્તમજીમાં ક્યાં અને કેવી રીતે? હવે સર્વોત્તમજીમાં છે કે નહીં એની મને નથી ખબર, પણ ગાયત્રી નો અધિકાર તેને યજ્ઞોપવિત નથી એવા વૈષ્ણવને નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્રને શ્રી અમરાષ્ટકમાં વણી લીધો છે. સર્વોત્તમ સ્તોત્રમાં છે કે નહીં મને નથી ખબર, પણ પૂજ્યપાદ સરકારશ્રી એક વિરલ વિભૂતિ શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી આર્ષ દ્રષ્ટા, એમણે શ્રી યમુનાષ્ટકમાં, અને યમુનાષ્ટક ષોડશ ગ્રંથના મંગલાચરણ રૂપે છે. જેમ બ્રાહ્મણનો યજ્ઞોપવિત લીધેલાનો નિત્યક્રમ ગાયત્રીથી શરૂ થાય, ગાયત્રીનું અનુષ્ઠાન યજ્ઞોપવિત લીધેલા વ્યક્તિ માટે આવશ્યક છે, એવી જ રીતે આપણા માટે ષોડશ ગ્રંથના મંગલાચરણમાં શ્રી અમનાષ્ટક શ્રી મહાપ્રભુજીએ પધરાવ્યા, અને આપણને ગાયત્રીનો અધિકાર નથી, માટે શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્રને શ્રી અમનાષ્ટકમાં વણી લીધો છે. અને આ આર્ષ દ્રષ્ટા બ્રહ્મર્ષિ, મંત્ર દ્રષ્ટા ઋષિ શ્રી રજેશ કુમારજી મહારાજ શ્રી યમનાષ્ટકમાં ગાયત્રી મંત્ર કઈ રીતે નિહિત છે, ભણાયેલો છે, એ આપણા હિતાર્થે પ્રગટ કર્યું છે, એ અહીંયા આપની આગળ રજૂ કરી રહ્યું છે. અને વર્ષો પહેલા આપસીની પાસેથી સાંભળેલું થોડું વિસ્મરણ થઈ ગયું હતું, એટલે જાતે યાદ કરીને લખ્યું. હવે એમાં મારી કોઈ ભૂલ નથી થતી એ નક્કી કરવા માટે આપશ્રીનું જ અવર સ્વરૂપ જે અત્યારે બિરાજે છે, ભાગીશ કુમારજી મહારાજ એમની આગળ નિવેદન કરી અને એમની અપ્રુવલ લઈ લીધી, અને એમણે કીધું આ બરાબર છે, એટલે હવે આપની આગળ રજૂ કરી દઉં છું. પહેલું આવે ગાયત્રીમાં ઓમ, ઓમકાર પ્રણવ મંત્ર. અ ઉ અને મ 3 અક્ષરથી પ્રણવ મંત્ર બને. આટલી વાત કરીને પછી વિરામ કરીએ છીએ, આપણો સમય પૂરો થવા આવ્યો છે. અ ઉ મ ઓમ નમામિ યમુનામહં. અ ઉ મ ત્રણે આવી, એટલે પ્રણવ મંત્ર એમાં આવી. પછી આવે ભૂ ભુવ સ્વઃ, ભુવમ ભુવન પાવની તત્સવિતુર્વરેણ્યમ જયતિ પદ્મ બંધો સુતા ભર્ગો દેવસ્ય ધીમહિ. એ શ્રેષ્ઠ સવિતા નારાયણના તેજનું અમે ધ્યાન કરીએ છીએ. ભર્ગો દેવસ્ય ધીમહિ.
એની સામે શિવનાષ્ટકમાં મનસી મે સદા સ્થિયતા અને ધિયો યો ન પ્રચોદયાત, અમારી બુદ્ધિમાં એ પ્રકાશ કરો. તો શિવનાષ્ટકમાં કીધું મમ મનસ સુખમ ભાવય. આ રીતે આ કોઈ ગાયત્રી મંત્ર, પ્રણવ મંત્ર સહિત શ્રી મહાપ્રભુજીએ શિવનાષ્ટકમાં આપણને આપી દીધો છે. અને આ રહસ્ય પૂજ્યપાદ શ્રી સરકારશ્રીએ શ્રી રાજેશકુમારજી મહારાજ શ્રી આપણા હિતાર્થે, આપણા લાભાર્થે કૃપા કરીને પ્રગટ કર્યું છે. એ આપની આગળ મેં રજૂ કર્યું છે. સતીશ હવે કાકા, હા બોલો. એ વખતે સરકારશ્રીએ જે બધું વિસ્તારમાં સમજાવ્યું હતું ને, હવે અત્યારનો તો સમય નથી 2 મિનિટ રહી હવે, પણ નેક્સ્ટ સત્સંગના ક્રમમાં એ પણ સમજાવજો. જેમ આપણને ઘણી બધી વસ્તુ છંદોના પ્રકાર વિશે તે વખતે સમજાયું, અને એ બધો પ્રકાર હતો ને થોડો વિસ્તાર સહિત લેજો. અને જે એમને પેલો જે શ્લોક તો મને બિલકુલ યાદ નહીં રહ્યો, એક અક્ષરનું રિપીટેશન વગર આખી બારાખડી એટલે કથી છે બધું સુધી, અને એ શ્લોક જે હતો એના ઉત્તરમાં એમને જે રીતે ઉત્તર આપ્યો હતો એ શ્લોક પણ લેજો. બહુ જ સુંદર, એટલે બહુ જ વિદવત્તાનો શ્લોક હતો. મને ધ્યાન નથી, કદાચ હું હાજર નહીં હોઉં. મને ના એનું હતા, બિલકુલ તમને જ કીધું તું એમને. મને અત્યારે બિલકુલ ધ્યાનમાં નથી. તમે થોડું યાદ કરજો અને મને પ્રોમ્પ્ટિંગ કરજો તો કંઈક ખ્યાલ આવશે. ફોન પર વાત કરી આપને. હા હા, તો પછી કંઈક ખબર પડે. કારણ હમ. કે એવા ઘણા બધા પ્રસંગો છે, આપશ્રીના ચરણોમાં બેસીને જે કંઈક પ્રાપ્ત થયું છે તે મહાસાગરની બિંદુ સમાન છે એમ કહીએ તો ચાલે. એ ખરેખર હવે એ એમના ચરણોમાં જેટલા દંડવત પ્રણામ કરવું એટલા ઓછા છે. એ વિભૂતિ જેમ રાજેશ કુમારજી સ્વયં આજ્ઞા કરે છે એમ હવે પછીના 150-200 વર્ષમાં આવી કોઈ વિભૂતિ ભૂતલ ઉપર પ્રગટ થાય એવી કોઈ સંભાવના અત્યારે તો દેખાતી નથી. ચાલો આશય પદ કરીએ. જગન કેરો ભરો ઘડઈ ન ચરણ કે જીવનખ ચંદ છટા જીવંતેરો ભરોસો ઘડઈ ન ચરણ કે ઓર નહીં કલી મેં જાસું દિવે પૂર કહા કહે વિવિધ મોલ કો ચેરો ભરોસો ચढ़ई न चरण के चरण केरो भरोसो चढ़ई न चरण के वल्लभा જય શ્રી કૃષ્ણ.